હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 104મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે બિલીવેબલ. તેનો સ્પેલિંગ છે BELIEVABLE. બિલીવેબલ એટલે વિશ્વાસનીય અથવા તો માન્ય લાગે એવું. ઉદાહરણ તરીકે, હિઝ સ્ટોરી સાઉન્ડ્સ બિલીવેબલ. તેની કહાની વિશ્વસનીય લાગે છે. ત્યાર પછીનો શબ્દ છે લિફ્ટ. તેનો સ્પેલિંગ છે LIFT. લિફ્ટ એટલે ઉઠાવવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ લિફ્ટ ધ બોક્સ કેરફુલી. કૃપા કરીને બોક્સ સાવધાનીથી ઉઠાવો. ત્યાર પછીનો શબ્દ છે શોક. તેનો સ્પેલિંગ છે SHOCK. શોક એટલે આઘાત અથવા તો ઝટકો. ઉદાહરણ તરીકે, ધ ન્યૂઝ કેમ એઝ એ શોક. સમાચાર આઘાતરૂપ બન્યા. ત્યાર પછીનો શબ્દ છે ક્યોર. તેનો સ્પેલિંગ છે CURE. ક્યોર એટલે સારવાર કરવી અથવા તો સાજું કરવું. ઉદાહરણ તરીકે, ધીસ મેડિસિન કેન ક્યોર ધ ડિસીઝ. આ દવા રોગમાંથી સાજું કરી શકે છે. ત્યાર પછીનો શબ્દ છે સપોઝ. તેનો સ્પેલિંગ છે SUPPOSE. સપોઝ એટલે માનવું અથવા તો ધારવું. ઉદાહરણ તરીકે, સપોઝ હી અરાઇવ્સ લેટ. માનો કે તે મોડો આવે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. બિલીવેબલ એટલે વિશ્વસનીય, લિફ્ટ એટલે ઉઠાવવું, શોક એટલે આઘાત અથવા તો ઝટકો, ક્યોર એટલે સારવાર કરવી અથવા તો સાજું કરવું, અને સપોઝ એટલે માનવું અથવા તો ધારવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.